ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। તો થોડું વૈદિક વાંગ્મય વિશે થોડોક વિચાર કરી લઈએ. પહેલા વેદ કોને કહેવાય? વેદ અપૌરુષેય સૌથી પ્રાચીન સાહિત્ય છે આપણું. ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહારયોઃ અલૌકિક ઉપાયો દર્શયતિ સ વેદઃ. ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર પ્રત્યેક જીવ એટલે કે પ્રત્યેક મનુષ્ય અનુકૂળતા માટે અને પ્રતિકૂળતાથી દૂર છૂટવા માટે, ઇષ્ટની પ્રાપ્તિ માટે અને અનિષ્ટના પરિહાર માટે લૌકિક પ્રયાસ પોતાની બળ, બુદ્ધિ, શક્તિ, કુશળતા વાપરીને કરી જ રહ્યો છે. પરંતુ એ જ્યારે પોતાના પ્રયત્નમાં સફળ ન થાય ત્યારે એને અલૌકિક ઉપાયનો જે ઉપદેશ કે જ્ઞાન આપે છે એને વેદ કહેવાય. ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહારનો જે અલૌકિક ઉપાય દર્શાવે છે એ ગ્રંથને વેદ કહેવાય છે. એટલે વેદની વ્યાખ્યા પ્રત્યક્ષેણ અનુમિત્યા વા યસ્તુપાયો ન વિદ્યતે. મનુષ્ય માટે પ્રત્યક્ષ કે અનુમાન વડે જેનો ઉપાય ઉપલબ્ધ નથી, યેન વિદંતિ વેદેન તસ્માત વેદસ્ય વેદતા. એટલે જેના વડે એ ઉપાય, એ અલૌકિક ઉપાય જાણવામાં આવે છે એ જ વેદ છે, એમાં જ વેદનું પ્રામાણ્ય છે. એટલે અલૌકિક ઉપાય, ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહાર માટેનો અલૌકિક ઉપાય દર્શાવવો એમાં જ વેદ પ્રમાણ છે. એટલે આપણને પ્રત્યક્ષ અને અનુમાનથી સુખ પ્રાપ્તિ માટેના જે ઉપાયોનું જ્ઞાન છે એમાં વેદને કંઈ કહેવાનું નથી. એટલે પ્રત્યક્ષ અને અનુમાનથી જે વસ્તુ આપણે જાણી નથી શકતા એ જ બાબતમાં અતિન્દ્રિય વિષયે શ્રુતિ એવ પ્રમાણમ. તો અતિન્દ્રિય વિષય કે જેનું પ્રત્યક્ષ કે અનુમાનથી જ્ઞાન ન થઈ શકે એમાં શ્રુતિ પ્રમાણ છે. ચૈતન્ય સિવાયની બધી જ વસ્તુઓ, જેને જડ, અનાત્મા વગેરે કહેવાય, નામરૂપ, એમાં પ્રત્યક્ષ અને અનુમાન કે વિજ્ઞાન એનો પ્રવેશ છે અને એનો વિષય પણ એ જ છે. ચૈતન્ય ક્યારેય પ્રત્યક્ષ કે અનુમાનનો વિષય નથી. વિજ્ઞાન ક્યારેય ચૈતન્યને શોધી શકવાનું નથી. કારણ કે જે પ્રત્યક્ષ અને અનુમાનનો વિષય જ નથી એને વિજ્ઞાન કેવી રીતે શોધી શકે? વેદના એટલે ચાર પ્રકાર એટલે વેદવ્યાસજીએ ચાર શિષ્યોને ચાર વેદનું અધ્યયન, અધ્યાપન, પ્રચાર, પ્રસાર એનું જવાબદારી સોંપેલી હતી. ઋગ્વેદની જવાબદારી પૈલ શિષ્યને સોંપી, યજુર્વેદની વૈશંપાયનને સોંપી, સામવેદના પ્રવર્તક થયા જૈમિની, અને સુમંતુ જે શિષ્ય છે એને અથર્વવેદની જવાબદારી પ્રચાર, પ્રસાર, અધ્યયન, અધ્યાપન વગેરેનું સોંપ્યું. ઋગ્વેદ એટલે નિયત પાદ છંદોબદ્ધ જે ઋચાઓ છે, મંત્રો છે, જે વેદના મંત્રો નિયત પાદ અક્ષર યોજનાવાળા છે, છંદબદ્ધ છે, એનું ઋગ્વેદમાં સંકલન કર્યું, સંગૃહિત કર્યું. જે અનિયત પાદ અક્ષર યોજનાવાળા છે એને યજુર્વેદમાં મૂક્યા. લગભગ યજુર્વેદ ગદ્યાત્મક છે, ઋગ્વેદ પદ્યાત્મક છે. એટલે પદ્ય અને ગદ્ય, પોએટ્રી અને પ્રોઝ સેક્શન રૂપે. એટલે પ્રોઝ સેક્શન જાણે કે યજુર્વેદ છે,
અને ઋગ્વેદ નિયતપાદ છંદોબદ્ધ મંત્રો છે, એટલે એને ઋચા અથવા તો ઋગ્વેદ કહેવામાં આવે છે. સામવેદ ગીતિ વિષય, ઋગ્વેદના જ મંત્રોને જ્યારે ગેય ફોર્મેટમાં, ગીતિ એટલે ગાઈ શકાય એવા જે છે, ગાવામાં આવે એ જ સામવેદ કહેવાય છે. એટલે સામવેદમાં ગેય મંત્રોનો એમણે સંકલન કર્યું અને બાકીના જે બધા હતા એ અથર્વવેદમાં મૂક્યા. શારીરિક એટલે શાંતિક અને પૌષ્ટિક કર્મોનું પ્રતિપાદન એટલે અત્યંત વિલક્ષણ પ્રકારના જે યજ્ઞયાગ સંબંધી જે કંઈ મંત્રો હોય એને અથર્વવેદમાં વેદવ્યાસજીએ સંગ્રહિત કર્યા. ઋગ્વેદના જે હા બોલો. સુમંતુ સુમંતુ પૈલ, વૈશંપાયન, જૈમિની અને સુમંતુ આ 4 શિષ્યોને 4 વેદના પ્રવર્તક વેદવ્યાસજીએ બનાવ્યા. ઋગ્વેદના બ્રાહ્મણને, એટલે હું ઋગ્વેદી છું એવું જે કહેતો એ હોતા હોય, ઋગ્વેદના બ્રાહ્મણને હોતા કહેવાય, યજુર્વેદના બ્રાહ્મણને અધ્વર્યુ કહેવાય, સામવેદના બ્રાહ્મણને ઉદ્ગાતા કહેવાય અને અથર્વવેદના જે છે એને બ્રહ્મા કહેવામાં આવે છે. તો વેદના આવી રીતે 4 વિભાગ, એના મંત્રોના નિયતપાદ વગેરે જે એ પ્રકારનું ક્લાસિફિકેશન કર્યું વેદવ્યાસજીએ. 4 ઉપવેદ, વૈદિક વાંગ્મય એટલે શું, આપણને થોડુંક આપણા વૈદિક વાંગ્મય વિશે ખબર હોવી જોઈએ. તો વેદ 4 છે, ઉપવેદ પણ 4 છે. આયુર્વેદ, ગંધર્વવેદ, ધનુર્વેદ અને અર્થશાસ્ત્ર આ 4 ઉપવેદ છે. 6 વેદાંગ, વેદાંગ 6 છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. તો આ 6 વેદાંગ છે. અને 4 ઉપાંગ છે. વેદાંગ અને ઉપાંગ જુદી વસ્તુ છે. વેદના ઉપઅંગ એટલે કે વેદ અધ્યયન કરીએ એની સાથે સાથે વેદ મંત્રોની વિવક્ષા કે તાત્પર્ય આપણને ખબર પડે એના માટે જે જરૂરી છે. તો ઉપાંગ એટલે પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. તો 4 ઉપાંગ છે, પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. પછી વેદનું બીજી રીતે ક્લાસિફિકેશન કરીએ તો વેદ, સંપૂર્ણ વેદના એટલે કોઈ પણ વેદના 4 વિભાગ હોય છે. સંહિતા વિભાગ, બ્રાહ્મણ વિભાગ, આરણ્યક વિભાગ અને ઉપનિષદ વિભાગ. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. તો જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે આપણી આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમમાં આ સંહિતા કે મંત્ર વિભાગનું અધ્યયન થતું હોય છે પ્રાધાન્યપણે. પછી ગૃહસ્થાશ્રમમાં બ્રાહ્મણ વિભાગનું અધ્યયન થતું હોય, વાનપ્રસ્થાશ્રમમાં આરણ્યક વિભાગનું અધ્યયન થતું હોય. એટલે આરણ્યક વિભાગ મુખ્યત્વે વાનપ્રસ્થીઓ માટે છે, બ્રાહ્મણ વિભાગ મુખ્યત્વે ગૃહસ્થીઓ માટે છે, સંહિતા વિભાગ મુખ્યત્વે બ્રહ્મચારી માટે છે અને વેદાંત કે ઉપનિષદો જે છે એ બધા સંન્યાસીઓ માટે છે, જ્ઞાનકાંડ જેને કહેવામાં આવે છે. ઋગ્વેદમાં બધી થિયરી ભણાવવામાં આવે, એટલે બ્રહ્મચારીને બધું થિયોરોટિકલ નોલેજ ગુરુકુળવાસ દરમિયાન પ્રાપ્ત કરવાનું હોય છે. એટલે ઋગ્વેદમાં એ બધી શાબ્દિક જ્ઞાન મેળવે છે અને સૂક્તો, લગભગ બધા સૂક્તો ઋગ્વેદમાં છે. પુરુષ સૂક્તમ, રુદ્ર સૂક્તમ વગેરે બધા સૂક્તો આ ઋગ્વેદી હોય છે. બ્રાહ્મણ વિભાગ એટલે વેદના મંત્રોને આધારે એને કર્મમાં કેવી રીતે વિનિયોગ કરી શકાય, કર્મકાંડ. ઇતિ કર્તવ્યતા વિષયક, ઇતિ કર્તવ્યતા એટલે આ મંત્ર છે તો હવે શું કરવાનું, એ મંત્રનો કેવી રીતે રોજબરોજના કર્મમાં વિનિયોગ કરવાનો. દધી મથન મંત્ર હોય, ભાઈ માખણની છાશ વગેરે બનાવતા હોઈએ ને તો ત્યારે એ મંત્ર બોલવાનો. તો વેદમાં આવી રીતે દંત ધાવન મંત્ર, સ્નાન વખતે ગંગા છે, યમુના દેવી વગેરે જે કંઈ પણ છે સવારે ઉઠીને બોલવાનો મંત્ર, આવી રીતે. તો બ્રાહ્મણ વિભાગમાં, બ્રાહ્મણ વિભાગ સૌથી મોટો છે. કયા દેવતાને કઈ આહુતિ આપવાની, ભાઈ શિવજીને અભિષેક, ઠંડા જળથી અભિષેક હોય, લાલાને ના હોય વગેરે. લાલાને આ ભાવે શિવજીને આકડાનું ફૂલ વગેરે પણ અર્પણ કરી શકાય. તો જે વિધિવિધાન છે દેવતા પૂજાના એ બધા પણ બ્રાહ્મણ વિભાગમાં આવેલા છે. બ્રાહ્મણ વિભાગ લગભગ ગૃહસ્થીઓ માટે છે,
કર્મકાંડ વિષયક અને ઇતિ કર્તવ્યતા વિષયક છે. આરણ્યક વિભાગમાં બધી ઉપાસના એટલે ઈશ્વર ચિંતન, સગુણ ઈશ્વરનું ધ્યાન કરવાનું છે. સગુણ સોપાધિક ઈશ્વર વિષયક ચિંતન કે ઉપાસના એટલે આપણે ઈશ્વરમાં મન પરોવી શકીએ તો જેટલી પણ ઉપાસનાઓ જે બધી આ આરણ્યક વિભાગમાં છે. અને વેદાંત, શ્રુતિ, ઉપનિષદ એ જે છે એમાં બધા મહાવાક્ય વિચાર વગેરે થયેલા છે. પંચાગ્નિ વિદ્યા, શાંડિલ્ય વિદ્યા, અશ્વમેધ વિદ્યા, દહર વિદ્યા, સંવર્ગ વિદ્યા, આ બધી જે ઉપાસનાઓ છે આરણ્યક વિભાગમાં કહી શકાય. ઉદ્ગીત વિદ્યા. તો ઉપનિષદ એ જ્ઞાનકાંડ કહેવાય, વેદાંત કહેવાય, વેદનો અંત કે વેદનો નિશ્ચય. આ અહીંયા જીવ અને ઈશ્વરનું ઐક્ય એ આ વિભાગનો વિષય છે. ઉપનિષદની વ્યાખ્યા શું છે? ઉપનિય ઇમમ આત્માનમ કૃત્વા અપાસ્તદ્વયમ પુનઃ નિહત્ય વિદ્યામ તજ્જમ ચ તસ્માત ઉપનિષદ મતા. આ પ્રમાણે વ્યાખ્યા છે. ઉપનિય ઇમમ આત્માનમ, પ્રત્યેગાત્મ ચૈતન્ય જે આપણા હૃદયમાં વિલસી રહ્યું છે હું રૂપે, એની નજીક લઈ જાય છે આપણને. કૃત્વા અપાસ્તદ્વયમ, જીવ અને ઈશ્વરનું જે દ્વૈત છે, ભેદ છે, મારી અને ઈશ્વર વચ્ચેની જે જુદાઈ મને સાલે છે, એ જુદાઈને અપાસ્ત એટલે કે એનું નિરાકરણ કરે છે, નિવૃત્તિ કરે છે. પ્રત્યેગાત્મ સ્વરૂપે જ ઈશ્વર તત્વનું, બ્રહ્મ તત્વનું, પરમાત્મા તત્વનું પ્રતિપાદન કરે છે. અને એ રીતે નિહંતિ અવિદ્યામ તજ્જમ ચ, અવિદ્યા અને અવિદ્યામાંથી જન્મેલું જે કંઈ પણ છે, કામ, કર્મ, અહંકાર વગેરે જે કંઈ પણ છે એ બધાને નિહંતિ, એનો નાશ કરે છે. અને માટે એને ઉપનિષદ કહેવામાં આવે છે. ઋગ્વેદના કયા ઉપનિષદો આપણે અધ્યયન કરેલા છે? ઋગ્વેદમાં કયા કયા છે ઉપનિષદો? સ્વામીજી પાસે ભણેલા હોઈએ એવા. ઋગ્વેદમાં ઋગ્વેદીય ઉપનિષદ ના ઋગ્વેદનું ઉપનિષદ ઐતરેય અને કૌશિતકી, આ બંને ઋગ્વેદીય છે. શુક્લ યજુર્વેદમાં કયા ઉપનિષદો છે આપણે ભણ્યા હોઈએ? ઈશાવાસ્ય અને બૃહદારણ્યક શુક્લ યજુર્વેદીય ઉપનિષદો છે. કૃષ્ણ યજુર્વેદીય કઠ, શ્વેતાશ્વતર અને તૈત્તિરીય આટલા કૃષ્ણ યજુર્વેદીય છે. સામવેદીય ઉપનિષદો જે બાકી રહ્યા હોય ગણી લેવાના. કેન અને છાંદોગ્ય. અથર્વવેદીય હવે તો આવડવું જોઈએ, રોજ 11 ઉપનિષદોના નામ બોલવા જોઈએ. મુંડક, પ્રશ્ન, માંડુક્ય અને કૈવલ્ય, આ 4 ઉપનિષદ અથર્વવેદીય છે. એટલે સમગ્ર વેદ એમાં આવી રીતે આપણે ઉપનિષદો કયા કયા છે એ પણ આવી રીતે ફરીથી સ્મૃતિપટ ઉપર લાવવું જોઈએ. ધર્મ, ગીતા ભાષ્યમાં વૈદિક ધર્મની વાત આવી. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે પ્રવૃત્તિ અથવા તો કર્મ એવી રીતે કરવું કે જેથી કલ્યાણ થાય. ધર્મ કીધો છે ધ્રુવ ધારણાત, જેનાથી સમગ્ર જગતનું હિત થાય એને ધર્મ કીધો છે. તો પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે એવો ધર્મ કે જેનું લક્ષણ પ્રવૃત્તિ છે. તો ગમે તે કામ કરવું એને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ નથી કીધો. કલ્યાણ થાય, સમગ્ર જગતનું હિત થાય એવી પ્રવૃત્તિને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કીધો છે. ભૌતિક સમૃદ્ધિ કહેવાય, અભ્યુદય જેને કહેવામાં આવેલો છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અભ્યુદય માટે છે, સગવડતા માટે, સગવડતા કે ઉન્નતિ વગેરે થાય એના માટે છે. એ જેનાથી આપણે અભ્યુદય કોને કહેવાય એ સમજવું હોય, ભૌતિક ઉન્નતિ કોને કહેવાય? ભાઈ આપણને ધન પ્રાપ્ત કરવું છે
ધન પ્રાપ્ત કરવાના લૌકિક ઉપાયો કરી જોયા આપણે, પણ એનાથી કંઈ જોઈએ એટલું ધન પ્રાપ્ત ન થતું હોય તો સપોઝ વેદના શરણે ગયા, વેદના કોઈ બ્રાહ્મણ વગેરે કીધું કે શ્રી સુક્તમનો પાઠ કરો તો ધન પ્રાપ્તિ થાય. અનેક પુરાણોમાં પણ ધન પ્રાપ્તિના ઘણા ઉપાયો દર્શાવેલા છે. એ ઉપાયોનું આપણે અનુષ્ઠાન કરીએ તો એટલે પહેલાં શ્રી સુક્તમનો પાઠ કર્યો, પછી ધીમે ધીમે ધન પ્રાપ્તિ વગેરે પ્રારબ્ધ અંતર્ગત જે કંઈ પ્રતિબંધ દૂર થાય, ધન પ્રાપ્તિ થાય. ધન પ્રાપ્તિ થાય તો વધારે ધન પ્રાપ્તિ કરવા માટે શું કરીએ તો શ્રી સુક્તમની ઋચાઓથી હોમ કરીએ. તો એમ આપણું ધન પ્રાપ્તિ માટેનું સાધન જે છે ને એ ઉત્કૃષ્ટ થતું જાય. તો અભ્યુદય એટલે શું? લક્ષ્ય પ્રાપ્તિ માટેના સાધનો ઉત્કૃષ્ટ થતા જાય એને અભ્યુદય કહેવાય. પહેલાં રોટલી બનાવવી હોય તો સપોઝ હાંડલી વેલણ ના હોય ત્યારે લોકો હાથથી બનાવતા હશે, રોટલા જુવારના વગેરે જેવી રીતે બનાવતા હોય તો હાથથી બનાવતા હોય. પછી એના એ જ માટે હાંડલી વેલણ વગેરે બધું આવ્યું. પછી હવે એટલો ટાઈમ ના હોય તો મશીન આવી ગયા, એક લુઓ મૂકો સીધો લોટ તૈયાર થઈ જાય અને આમ દબાઈએ એટલે સીધું રોટલી તૈયાર થઈ જાય. અને પછી હજી વધારે જઈએ તો રોટલી સીધી ફૂલીને શેકીને સીધી બહાર આવે. એક એક સાધન ઉત્કૃષ્ટ થતા જાય. આપણા બનાવી છે રોટલી જ, પણ કેવી રીતે? પહેલાં હાથથી બનાવતા હતા, પછી હાંડલી વેલણ આવ્યા, પછી મશીન આવ્યું, પછી એનાથી વધારે સારું મશીન આવ્યું. એટલે આને અભ્યુદય કહેવાય કે આપણા લક્ષ્ય પ્રાપ્તિનું, સુખ પ્રાપ્તિનું જે સાધન હોય ને એનું એ ઉત્કૃષ્ટ થતું જાય. આશ્રમ જવું હોય પહેલાં ચાલીને જતા હોઈએ, પછી બસમાં જતા હોઈએ, પછી સાયકલ લઈને જતા હોઈએ, પછી સ્કૂટર લઈને જતા હોઈએ. એટલે એમ અભ્યુદય એટલે લક્ષ્ય જે છે એની પ્રાપ્તિનું સાધન ઉત્કૃષ્ટ થતું જાય, એને ભૌતિક વિકાસ વગેરે, સમૃદ્ધિ, સગવડતા, આ બધું અભ્યુદય કહેવાય. નિશ્રેયસ, નિશ્રેયસ એટલે નિશ્ચિત શ્રેય, પરમ કલ્યાણ, આધ્યાત્મિક ઉન્નતિ. નિશ્રેયસનો એક અર્થ આપણા માટે સૌથી વધારે અગત્યનો એ છે, જિજ્ઞાસુ મુમુક્ષુ સાધક અભ્યુદય કરતાં નિશ્રેયસનું વરણ કરે છે. કેમ? કારણ કે અભ્યુદય એ સાધ્ય સાધન સંબંધમાં આપણને બાંધી રાખે છે. નિશ્રેયસ એટલે સાધ્ય સાધન સંબંધી મુક્તિ, છુટકારો. સાધ્ય અને સાધન જે છે એનું પ્રતિપાદન કરનારો કર્મકાંડ વિભાગ છે આખો, કે તમારે સ્વર્ગરૂપી સાધ્ય જોઈતું હોય તો જ્યોતિષ્ઠોમ, અગ્નિહોત્ર વગેરે સાધન કરો તો સ્વર્ગ મળે. એટલે કર્મકાંડ વિભાગ છે એ આપણને હંમેશા સાધ્ય સાધન સંબંધમાં બાંધી રાખે છે. મારો સાધક ભાવ, હું સાધક છું. સાધક એટલે સિદ્ધ કરવાની ઈચ્છાવાળો, એટલે ગમે સ્વર્ગ, સ્વર્ગ એટલે અથવા તો સુખ, સુખનો સાધક મારો જળવાઈ રહે છે, સાધકપણું જળવાઈ રહે છે મારું. એ અભ્યુદય કે કર્મકાંડનું માં એટલે હું સાધક ભાવની એમાં નિવૃત્તિ થતી નથી. જ્યારે નિશ્રેયસ એટલે બિનશરતી કલ્યાણ, કે મારામાં ઈચ્છુક કે માગણ કે સાધક ભાવ જ ન રહે. અહીંયા ઓલા વેદાંતના સાધકનો જે મિનિંગ છે એ સાધક અહીંયા નથી અર્થ. સાધક એટલે કંઈક જે કંઈક જીવનમાં અપ્રાપ્ત હોય એની પ્રાપ્તિ કરવા માટે સાધના કરી રહ્યો હોય એ અર્થ છે. તો સાધક ભાવની નિવૃત્તિ થવી એને નિશ્રેયસ કહેવાય. સાધ્ય સાધન સંબંધથી મુક્ત થઈ જવું. હવે મારે મારાથી જુદું એવું કંઈક લક્ષ્ય પ્રાપ્ત કરવું છે એને સાધ્ય કહેવાય. એના માટે હું આ વગેરે જે કંઈ પણ વેદોક્ત ઉપાયો એના સાધનોનું અનુષ્ઠાન કરીશ અને અદૃષ્ટ પુણ્યો વગેરે ભેગા કરીશ અને પછી પરલોકમાં એ વગેરે, પરલોકમાં આ લોકમાં કે પરલોકમાં એ સાધ્ય પ્રાપ્ત કરીશ. તો આ સાધ્ય સાધન સંબંધ છે એનાથી છુટકારો આ નિશ્રેયસ કહેવાય છે. આધ્યાત્મિક ઉન્નતિ, આંતરિક પ્રસન્નતા, જે મને જોઈએ છે, સ્વર્ગમાં જવું છે, સ્વર્ગમાં જઈને કરવું જ શું? તો ભાઈ સુખી થવું છે, શાંતિ જોઈએ છે. અહીંયા આ પૃથ્વી ઉપર મને શાંતિ નહીં મળે. તો એમ કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રસન્નતા, આનંદ, નિશ્ચિંતતા, આ બધું જે જોઈતું હોય એ જેમ જેમ સત્વગુણી સાત્વિક હૃદય થતું જાય એમ એમ અંદરથી આવિર્ભૂત થતું જાય, તો પછી બહારથી મેળવવાની આપણને ઈચ્છા ન રહે. તો આને નિશ્રેયસનો માર્ગ કહેવાય, આધ્યાત્મિક ઉન્નતિ કહેવાય. તો અભ્યુદય, નિશ્રેયસ એ બે પ્રકારના વૈદિક ધર્મ, એનું પણ આ ડાયમેન્શન આપણે સમજ્યા. પછી મહાવાક્યો, ચાર વેદના ચાર મહાવાક્યો.
ઋગ્વેદનું મહાવાક્ય પ્રજ્ઞાનમ બ્રહ્મ, એને લક્ષણ વાક્ય કહેવાય છે. બૃહદારણ્યકનું યજુર્વેદનું મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ. શેમાં આવેલું છે અહમ બ્રહ્માસ્મિ? કયો મંત્ર? વિદ્યાસૂત્ર. વિદ્યાસૂત્ર એમાં બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. 1:4:10. એટલે અહમ બ્રહ્માસ્મિ યજુર્વેદ બૃહદારણ્યકનું મહાવાક્ય અનુભવ વાક્ય કહેવામાં આવે છે. પછી છાંદોગ્ય ઉપનિષદ સામવેદનું તત્વમસી મહાવાક્ય ઉપદેશ વાક્ય તરીકે પ્રસિદ્ધ છે. અને માંડુક્ય ઉપનિષદનું અથર્વવેદનું મહાવાક્ય અયમ આત્મા બ્રહ્મ, એને નિર્દેશ વાક્ય કહેવામાં આવે છે. લક્ષણ, અનુભવ, ઉપદેશ અને નિર્દેશ, આવા 4 વિભાગ છે જાણે કે. પરંતુ પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એમની એવી આમ ઈચ્છા, એટલે એમનો એવો મત હતો કે આવા મહાવાક્યમના આવું ક્લાસિફિકેશન નથી. બધા ઉપદેશ, લક્ષણ વગેરે છે, એટલે આવું કંઈ સ્પેશિયલ ક્લાસિફિકેશન કરવાની જરૂર નથી. પણ મહાત્માઓમાં આમ આવી રીતે પ્રચલિત છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ લક્ષણ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ અનુભવ વાક્ય છે, તત્વમસી ઉપદેશ વાક્ય છે, અયમ આત્મા બ્રહ્મ નિર્દેશ વાક્ય છે. એ બ્રહ્મનો કઈ રીતે નિર્દેશ થાય? તો અયમ આત્મા એમ કરીને આપણે અભિનય કરીએ, પોતાના હૃદય ઉપર લાવીને કહીએ કે આ આત્મા બ્રહ્મ છે, તો એ નિર્દેશ થયો કહેવાય. બ્રહ્મનું, પરમાત્માનું કયું લક્ષણ છે? પ્રજ્ઞાન એનું લક્ષણ છે. પ્રજ્ઞાન એટલે પ્રત્યેગાત્મ ચૈતન્ય, પ્રકૃષ્ટ જ્ઞાન, માત્ર ચિન્માત્ર સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જેનું લક્ષણ છે એને પ્રજ્ઞાન બ્રહ્મ એટલે લક્ષણ વાક્ય કહેવાય. અનુભવ કેવી રીતે થાય? અહમ રૂપે, અહમ બ્રહ્માસ્મિ રૂપે અનુભવ થાય. ઉપદેશ કેવી રીતે થાય? જે પરમાત્માને તું શોધી રહ્યો છું એ પરમાત્મા તારી બહાર ક્યાંય નથી, તું જ છે એમ કરીને તત્વમસીથી ઉપદેશ થાય. તો આ પ્રમાણે 4 મહાવાક્યો. અને પ્રસ્થાન ત્રયી જે છે, 3 પ્રસ્થાન. પ્રસ્થાન એટલે પગથિયું. તો પગથિયું, પ્રસ્થાન શબ્દ બીજે ક્યાંય આવેલો છે? પ્રસ્થાન શબ્દ બીજે ક્યાંય પ્રસ્થાન ત્રયી સિવાય ક્યાંય સાંભળેલો છે? શિવમહિમ્ન સ્તોત્રમાં આવે છે. રુચિનામ વૈચિત્ર્યાત ત્રયીમ સાંખ્યમ યોગ વગેરે જે છે એ શ્લોકમાં પ્રસ્થાન ભેદ છે. એટલે જેટલા પણ આ સંપ્રદાયો વગેરે જે છે એમાં પ્રસ્થાનનો ભેદ છે. જેટલા પણ સંપ્રદાયો, આસ્તિક સંપ્રદાયો અત્યારે ઉપલબ્ધ છે એ બધામાં માત્ર ને માત્ર પ્રસ્થાનનો જ ભેદ છે. અંતે તો એ પરમાત્માની પ્રાપ્તિ જ એમનું લક્ષ્ય છે. તો પ્રસ્થાન ત્રયી શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય, આ 3 પ્રસ્થાન છે. શ્રુતિ પ્રસ્થાન એટલે ઉપનિષદો, એનું શ્રવણ હોય. સ્મૃતિ પ્રસ્થાન જે છે મનન, અને ન્યાય પ્રસ્થાન બ્રહ્મસૂત્ર એ મનનાત્મક ગ્રંથ છે. સ્મૃતિ ગીતા એ નિધિધ્યાસન રૂપ છે. ઉપનિષદોનું શ્રવણ કરવાનું, બ્રહ્મસૂત્ર વડે મનન કરવાનું, અને ગીતાનું ધ્યાન નિધિધ્યાસન કરવાનું છે. ગીતાના ઉપદેશનું એ પ્રમાણે જીવન જીવીને બતાવવાનું છે. નિધિધ્યાસન એટલે એ પ્રમાણે ઉપદેશને આપણા લાગણીના સ્તરે પણ આપણે લાવીએ એટલે નિધિધ્યાસન થાય. આદિ શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય રચ્યું. શંકરાચાર્યજીનું નામ શું હતું? સંન્યાસ દીક્ષા વખતે ગોવિંદપાદાચાર્યજીએ, શંકરાચાર્ય એવું નામ નથી આપ્યું એમને સંન્યાસ દીક્ષા વખતે. સંન્યાસ દીક્ષા વખતે શંકરાચાર્યજીનું નામ ભગવત્પાદ, ભગવત્પાદ અભિધાન ભવ, ભગવત્પાદાભિધાનો ભવ એમ કરીને ગોવિંદપાદાચાર્યજીએ સંન્યાસ આપ્યો હતો. તો ભગવત્પાદાચાર્ય, શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્યવર્ય ભગવત્પાદ, ગોવિંદ ભગવત્પાદ પૂજ્ય શિષ્ય, એવી રીતે જે અવતરણિકા હોય છે લગભગ બધા ગ્રંથોમાં, ભગવત્પાદ આદિ શંકરાચાર્ય એવી રીતે કહેવામાં આવે છે. ભાષ્યકાર છે, જગદગુરુ છે, વેદવ્યાસજી સૂત્રકાર છે, સુરેશ્વરાચાર્યજી વાર્તિકકાર છે, આનંદગીરી ટીકાકાર છે.
પતંજલિ મહાભાષ્ય જે છે, નહીં, પતંજલિ યોગ સૂત્ર જે છે, યોગ સૂત્ર એના ઉપર વેદવ્યાસજીએ ભાષ્ય રચેલું છે અને આદિશંકરાચાર્યજીએ વાર્તિક લખેલું છે. તો એમાં એટલે પછી પાણીની જે વ્યાકરણ છે એના ઉપર ભાષ્ય પતંજલિ મુનિએ રચ્યું અને કાત્યાયન વરરુચિ જે છે એમણે વાર્તિક રચેલું છે. સમગ્ર વેદ ઉપર સાયણાચાર્યજીએ ભાષ્ય લખેલું છે. શંકરાચાર્યજીની પહેલાં સાયણાચાર્યજી થઈ ગયા. સમગ્ર વેદ ઉપર એમણે ભાષ્ય લખેલું છે. બીજું એક શાંકર ભાષ્ય સનત સુજાતીય જે ગ્રંથ છે એના ઉપર પણ શંકરાચાર્યજીએ ભાષ્ય રચેલું છે. તો ભાષ્યનો અર્થ શું થાય? સૂત્ર ઉપર લખેલું હોય એને જ ભાષ્ય કહેવામાં આવે છે. તો સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર વાક્યૈ સ્વવૃત્તાનુસારીભિ સ્વપદાની ચ વર્ણ્યંતે ભાષ્યમ ભાષ્યવિદો વિદુઃ. એટલે બ્રહ્મસૂત્ર ઉપર જે ભાષ્ય છે એને જ શાંકર ભાષ્ય અથવા તો ભાષ્ય કહેવાય છે. સૂત્રનું જે આવી રીતે સૂત્રનું વર્ણન કરતું હોય વાક્યૈ સ્વવૃત્ત અનુસારીભિ, જો દરેકે દરેકની વ્યાખ્યા આપેલી છે એટલે ભાષ્ય ગમે તેને લખે એને ભાષ્ય ના કહેવાય. ભાષ્ય કોને કહેવાય? સૂત્ર ઉપર પોતાના વાક્યો દ્વારા સમજાવે સૂત્રને એને જ ભાષ્ય કહેવાય. સ્વપદાની ચ વર્ણ્યંતે, અને પોતાના પદો જે સૂત્રના પદો જે છે એનું પણ જે વર્ણન કરે છે એને ભાષ્ય કહેવાય. એટલે ભગવદ્ ગીતા ઉપર જે શંકરાચાર્યજીએ રચેલું છે ને એને ભાષ્ય ના કહેવાય. એટલા જ માટે ગીતા ભાષ્યમાં શું લખે છે? વિવરણમ ક્રિયતે મયા. એટલે ભાષ્યકારે સૌથી છેલ્લું, આજે પૂજ્ય સ્વામીજીએ જે છેલ્લો ક્લાસ લીધો એમાં યત્ન ક્રિયતે મયા વિવરણમ ક્રિયતે મયા એવું લખેલું છે. એટલે ભાષ્ય આપણે તો ગીતા ભાષ્ય એવું જ માનીએ છીએ, સમજીએ છીએ અને એવું જ આપણે રાખવાનું છે. પરંતુ આ તો એક વ્યાખ્યાની દ્રષ્ટિએ શંકરાચાર્યજીએ પણ એવું નથી કીધું કે આ હું ભાષ્ય રચું છું. વિવરણમ ક્રિયતે મયા એવું લખેલું છે. એટલે ગીતા ઉપર જે છે એને વિવરણ કહેવામાં આવે છે. વિવરણ કોને કહેવાય? વ્યાખ્યાન કોને કહેવાય? વ્યાખ્યાન છે, વૃત્તિ છે, આ બધા વિવરણના પ્રકાર છે. તો વ્યાખ્યાન એટલે સૂત્ર સિવાયનું વિસ્તૃત વિવેચન હોય. એટલે ઉપનિષદો અને ગીતા ઉપર શંકરાચાર્યજીએ જે રચ્યું છે એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. વ્યાખ્યાન શબ્દ શંકરાચાર્યજીએ પોતે જ ઉપોદ્ઘાતમાં, ગીતા ભાષ્યના ઉપોદ્ઘાતમાં લખેલો છે. જે અનેક વિરુદ્ધ કહેવાય ને કે તમે કેમ આના ઉપર લખો છો, તો કે અનેક બધા વિરોધી અર્થ કરેલા છે ભગવદ્ ગીતાના શ્લોકોના, એટલા માટે હું સાચો અર્થ કરીશ એ જે પ્રતિજ્ઞા કરી હતી એ વખતે વ્યાખ્યાન શબ્દ વાપરેલો છે. એટલે સૂત્ર સિવાયનું જે વિસ્તૃત વિવેચન હોય ઉપનિષદ અને ભગવદ્ ગીતાનું વ્યાખ્યાન હોય છે. એટલે પદચ્છેદ પદાર્થોક્તિ વિગ્રહો વાક્ય યોજના આક્ષેપસ્ય સમાધાનમ વ્યાખ્યાનમ પંચલક્ષણમ. તો આવી રીતે 5 પ્રકારનું વ્યાખ્યાન આ જે છે આનંદગીરી ટીકામાં આપેલું છે. આ ગીતા ભાષ્યની જ આનંદગીરી ટીકા છે, એમાં આ વ્યાખ્યાન એટલે શું એ શ્લોકનું વ્યાખ્યા આપેલી છે. તો કેન, માંડુક્ય, તૈતિરીય અને પ્રશ્ન આ ઉપરનું જે શંકરાચાર્યજીનું ભાષ્ય છે ને એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. કે જેમાં આક્ષેપ અને સમાધાન, પદચ્છેદ હોય, પદાર્થ ઉક્તિ હોય, વિગ્રહ હોય, વાક્ય યોજના હોય, આક્ષેપ સમાધાન હોય એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. વ્યાખ્યાનમ પંચલક્ષણમ. એટલે બધા ઉપનિષદો ઉપર વ્યાખ્યાન નથી. અમુક ઉપનિષદો જે છે મુંડક, કઠ અને મુંડક, જનરલી જે પ્રસ્થાનત્રયનો કોર્સ હોય છે આશ્રમોમાં થતો હોય છે એમાં સૌથી પહેલું મુંડક અને કઠ ઉપનિષદ ભણાવવામાં આવે છે. કેમ? કારણ કે એનું ભાષ્ય સરળ છે, એમાં આક્ષેપ અને સમાધાન નથી. સાંખ્યો આવું કહે છે, નૈયાયિકો આવું કહે છે, વૈશેષિકો આવું કહે છે, એવી કોઈ જ ચર્ચા કઠોપનિષદ કે મુંડકોપનિષદના ભાષ્યમાં નથી. અને માટે કઠ અને મુંડકને ના ભાષ્યને વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ એટલે વૃત્તિરૂપ જે છે કઠ અને મુંડકનું ભાષ્ય વૃત્તિરૂપ છે. કેન, ઈશ, માંડુક્ય, તૈતેરીય, પ્રશ્ન આ બધામાં આક્ષેપ અને સમાધાન પણ છે. એટલે કોઈક આવો વૈશેષિક, નૈયાયિક વગેરે પૂર્વપક્ષી હોય અને એનો ઉત્તર સમાધાન વગેરે કરવામાં આવે તો એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. વૃત્તિમાં શું હોય છે?
પક્ષાંતર વિચાર ન હોય, પોતાનો વેદાંતનો જે પક્ષ છે એનાથી અન્ય કોઈ પક્ષનો, સાંખ્યોનો કે નૈયાયિકોનો વિચાર કરવામાં આવેલો નથી, કઠ કે મુંડક એમાં, એટલે એને વૃત્તિ કહેવાય. વૃત્તિમાં પરમત ખંડન પણ હોતું નથી, એટલે પરમત ખંડન એટલે સાંખ્યોનો મતનો નિરાશ વગેરે પણ હોતું નથી. એટલે વૃત્તિરૂપ ભાષ્ય સૌથી વધારે સરળ હોય છે, પછી વ્યાખ્યાનમાં આક્ષેપ સમાધાન બધું આવે છે. એટલે આ પ્રમાણે આ વૈદિક વાङ्મયની આપણે ચર્ચા કરી. નાસ્તિક અને આસ્તિક દર્શન, દ્વાદશ દર્શનો પ્રસિદ્ધ છે. તો નાસ્તિક દર્શનો 4 છે, ચાર્વાક, જૈન, 6 નાસ્તિક દર્શનો છે, ચાર્વાક, જૈન અને 4 પ્રકારના બૌદ્ધો, યોગાચાર, વૈભાષિક, માધ્યમિક અને શૂન્યવાદી. તો આ પ્રકાર આમ 6 નાસ્તિક દર્શનો છે. નાસ્તિક દર્શન એટલે વેદને પ્રમાણ તરીકે નથી સ્વીકારતા, ઈશ્વરનો સ્વીકાર નથી કરતા, કોઈક જડ વસ્તુને જ એ લોકો માને છે સત્ય રહસ્ય રૂપે. એટલે યોગાચાર મત, વૈભાષિક મત, માધ્યમિક, શૂન્યવાદી, ચાર્વાક અને જૈન. તો 6 નાસ્તિક દર્શનો અને 6 આસ્તિક દર્શનો. આસ્તિક દર્શનોમાં નાસ્તિકોની સામે ટકી રહેવા માટે, એટલે નાસ્તિકોની સામે ઈશ્વર તત્વનું, વેદનું પ્રતિપાદન કરવું હોય, વેદ પ્રમાણ છે, જે લોકો વેદને સ્વીકારતા ના હોય, ઈશ્વરને સ્વીકારતા ના હોય, એની સામે ઈશ્વરને સિદ્ધ કરવો હોય તો યુક્તિ કે તર્કપૂર્વક, અનુમાનપૂર્વક આપણે ઈશ્વરને સિદ્ધ કરવો પડે. તો જેટલા પણ આસ્તિક દર્શનો છે એ લોકોના આચાર્યો સર્વજ્ઞ હતા, પરંતુ નાસ્તિકોની આગળ ટકી રહેવા માટે એમણે તર્કને વધારે મહત્ત્વ આપ્યું, કારણ કે એ લોકો શ્રુતિને તો સ્વીકારતા નથી, વેદને સ્વીકારતા નથી. તો પછી એ લોકો જે માન્યતાઓ ધરાવે છે એ માન્યતા કરતાં થોડીક વધારે સૂક્ષ્મ અને મજબૂત યુક્તિ આપવી પડે કે ઈશ્વર છે. એટલે વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ 6 આસ્તિક દર્શનો છે. વૈશેષિકના પ્રણેતા છે કણાદ, નૈયાયિકના ગૌતમ, સાંખ્યના કપિલ, યોગના પતંજલિ, પૂર્વ મીમાંસાના જૈમિની, ઉત્તર મીમાંસાના બાદરાયણ. તો વૈશેષિક, નૈયાયિક આ બધા આસ્તિક દર્શનો છે, પરંતુ એમણે તર્કને, ન્યાયને, યુક્તિને પ્રમાણ માનીને આગળ વધ્યા કે જેથી નાસ્તિકો સામે ટકી રહેવાય. એટલે નૈયાયિકો, વૈશેષિકો બધા આમ જાણે બુદ્ધિ વગરના છે એવું નથી, પરંતુ નાસ્તિકો સામે ટકી રહેવા માટે શ્રુતિની મદદ લીધા વગર માત્ર યુક્તિપૂર્વક એ લોકોનું ખંડન કરવાનું હતું. એટલે યુક્તિને, તર્કને એમણે પ્રધાન માનીને આગળ વધેલા છે. એટલે વૈશેષિક, નૈયાયિક, પછી સાંખ્ય અને પછી યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. તો આ પ્રમાણે થયું વૈદિક વાङ्મયમાં. સ્મૃતિ પ્રસ્થાન ભગવદ્ ગીતા ભીષ્મ પર્વમાં, મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલી છે. 6ઠ્ઠો પર્વ ભીષ્મ પર્વ છે મહાભારતનું. એમાં 25 થી 42 અધ્યાય રૂપે આ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાના ભાષ્યનું અધ્યયન કરીએ ને તો ભગવદ્ ગીતાનું શ્રવણ થયું કહેવાય. ભાષ્ય આખું ભણીએ તો શ્રવણ થયું કહેવાય. મધુસૂદની ગૂઢાર્થ દીપિકા ભણીએ તો ભગવદ્ ગીતાનું મનન થયું કહેવાય. શંકરાનંદી ટીકા ભણીએ તો નિધિધ્યાસન થયું કહેવાય. આ પ્રમાણે મહાત્માઓ માં આ પ્રચલિત છે. આ 3 ટીકાઓ પ્રચલિત છે. ઘણા આચાર્યો હતા, હરિહર તીર્થ નામના આચાર્ય, એમને શંકરાનંદી ટીકા આખી કંઠસ્થ હતી. હરદ્વારના એક આચાર્ય હતા, એમણે શંકરાનંદી ટીકા, નિધિધ્યાસન રૂપ ટીકા છે ભગવદ્ ગીતા ઉપરની, એ આખી કંઠસ્થ હતી. તો આટલું વૈદિક વાङ्મય વિશે જોયું આપણે. શાસ્ત્રની વ્યાખ્યા શું છે? પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા નિત્યેન કૃતકેન વા પુંસામ યેનોપદિશ્યેત તત્શાસ્ત્રમ અભિધીયતે. ગીતાને શાસ્ત્ર કીધેલું છે. તો શાસ્ત્ર એટલે શું?
શરૂઆતમાં કર્મકાંડ વગેરે જે વિભાગ છે એને એમાં શાસનાદ શાસ્ત્રમ, શાસન કરે છે, અનુશાસન કરે છે. એટલે તું આ કર, તું આ ન કર એવું વિધાન કરે છે. એટલે કે જ્યાં સુધી માણસ પરિપક્વ થયો નથી, અધિકારીત્વ પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી એને સ્વતંત્રતા ન અપાય. આપણે ગઈ વખતે વિચાર કર્યો તો જેને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો, શિબિરમાં એવો નિયમ ના અપાય કે અપાય? ચાલો બધા સાધકો તો વહેલા ઉઠી જાય, પણ બાળ શિબિરમાં એવો નિયમ, એવી છૂટ કે સ્વતંત્રતા આપી ન શકાય. બાળ શિબિરમાં તો વિધિ વિધાન હોવા જોઈએ, વિધિ નિષેધ હોવા જોઈએ. એટલે શાસનાત શાસ્ત્રમ, કર્મકાંડ વિભાગ છે એ શાસન કરે છે. એ સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી વગેરે કરવાનું એ ભૂલી નહીં જવાનું, નહીં કરો તો આવું થશે એમ કરીને આપણને અનુશાસનમાં રાખે છે કે જેથી વૈદિક ડિસિપ્લિન આપણે જીવન જીવીએ, ઈશ્વરનું સ્મરણપૂર્વકનું જીવન જીવીએ કે જેથી ઈશ્વરના અનુગ્રહનું આવાહન થાય, ભક્ત બનીને જીવન જીવીએ. આપણે ખાલી એક સાદું પશુવત જીવન ન બની રહે, આપણું આવેગાત્મક જીવન ન બની રહે. મારે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠવું, મારે જ્યારે બ્રશ કરવું હોય ત્યારે કરવું, એવું ના હોય. આવેગાત્મક જીવન ન બની રહે અને સારા સંસ્કારો, સુવિચારો વગેરે બધું જ આપણું અનુશાસનમાં, શિસ્તમાં જીવન આવે એના માટે શાસનાત શાસ્ત્રમ, પહેલાં વિધિ નિષેધનું વિધાન કરવામાં આવે અને પછી શંસનાત શાસ્ત્રમ, રક્ષણ કરે છે આપણું. જ્યારે વિધિ અને નિષેધની જરૂર ન રહી, એટલે હવે શાસ્ત્રએ આપણને એવું કહેવાની જરૂર ના રહી કે ભાઈ તું વહેલો ના ઉઠ, ભાઈ તું વહેલો ઉઠીને આ ના કર, એટલે કંઈ કહેવાની જ્યારે જરૂર ના રહી ત્યારે આપણે સ્વાભાવિક રીતે જ વેદોક્ત જીવન જીવતા થઈ ગયા. ત્યારે વિધિ નિષેધની જરૂર ના રહી, તો વિધિ નિષેધથી પર થઈ ગયા. તો પછી વૈદિક કર્મો, પૂજા પાઠ પારાયણ વગેરેની પણ જરૂર ના રહી. એટલે કે એ આપણને જે આપણા રોજબરોજના નિત્ય નૈમિત્તિક કર્મો કરવાની પણ જરૂર ન રહી. ત્યારે દેવતા પૂજાથી માંડીને જે કંઈ પણ આપણા નિત્ય નૈમિત્તિક કર્મો છે એ છૂટી જાય તો રક્ષણ કોણ કરે? શંસનાત શાસ્ત્રમ, એટલે કે રક્ષણ કરે છે આપણું. એટલે વેદનો જ્ઞાનકાંડ વિભાગ છે, મહાવાક્ય વિચાર વગેરે જે કંઈ પણ ઉપનિષદ, તત્વમસી વગેરે વિચાર ભાથું આપે છે એ શંસનાત શાસ્ત્રમ, જ્ઞાન દ્વારા, ઉપદેશ દ્વારા આપણું રક્ષણ કરે છે કે હવે તું વિધિ નિષેધની જરૂરથી મુક્ત થઈ ગયો છે અને માટે હવે તું જ્ઞાન માટે સમર્પિત થા. એટલે કે એ વખતે શાસ્ત્રનો અર્થ જુદો થઈ જાય છે. તો શરૂઆતમાં શાસનાત શાસ્ત્રમ, પછી શંસનાત શાસ્ત્રમ. શાસ્ત્રની વ્યાખ્યા આપણે જોઈ, પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા નિત્યેન કૃતકેન વા પુંસામ યેનોપદિશ્યેત તત્શાસ્ત્રમ. શાસ્ત્ર એટલે જેને પુંસામ એટલે મનુષ્યો માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિ નિત્યેન કૃતકેન વા, નિત્ય એટલે સ્વાભાવિક રીતે, અને કૃતકેન એટલે નૈમિત્તિક, કંઈક નિમિત્ત આવે તો પછી આ પ્રમાણે કરવું જોઈએ, આનાથી નિવૃત્ત થવું જોઈએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વાભાવિકપણે અથવા તો કૃતક, કોઈક નિમિત્તે આપણને ઉપદેશવામાં આવે જેના વડે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. આ પ્રારંભિક અર્થ છે. પછી જ્ઞાનયોગમાં અર્થ તો શંસનાત શાસ્ત્રમ જ છે. એટલે કે આપણું જ્ઞાનના ઉપદેશ દ્વારા આપણું રક્ષણ કરે છે. એટલે આ પ્રમાણે શાસ્ત્રમાં બે પ્રકારનો વૈદિક ધર્મ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ પણ આપણે જોયું. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મમાં સાધન શું છે? કર્મો અને ઉપાસના એ સાધન છે. જ્યારે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મમાં સાધન છે આત્મજ્ઞાન, શ્રવણ મનન નિધિધ્યાસન. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો અધિકારી કોણ છે? કે જેને આલોક અને પરલોકનું સુખ જોઈએ છે, જેને સુખ પ્રાપ્તવ્ય લાગે છે એ અધિકારી છે. અને જ્યારે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો અધિકારી કોણ છે? સાધન ચતુષ્ટય સંપન્ન એષણાત્રય, જેણે એષણાત્રય સંન્યાસ કરેલો છે, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણાનો સંન્યાસ કરેલો છે. સસાધન સર્વકર્મ સંન્યાસ, કર્મના સાધનોનો જેણે સંન્યાસ કરેલો છે. કર્મના સાધનો એટલે કર્મના સાધનો, રસોઈ કરવી છે, હાંડલી વેલણના બધા સાધનો કહેવાય કર્મના. કર્મના સાધનો એટલે
કર્મના સાધનોનો સંન્યાસ, કર્મના કારકોનો સંન્યાસ, કર્તા કર્મ કરણ સંપ્રદાન જે કારક બુદ્ધિ છે એનો સંન્યાસ. હું કર્મનો કરતા છું, મારે સ્વર્ગરૂપી ફળ પ્રયોજન કે કર્મ જોઈએ છે, એના માટે જ્યોતિષ્ટોમ વગેરે જે કંઈ પણ સાધન છે, કરણ છે, એનું અનુષ્ઠાન કરીશ. સંપ્રદાન આના માટે કરીશ, આમાંથી કરીશ. અધિકરણ આ જગ્યાએ કરીશ. તો આ રીતે કારક બુદ્ધિનો સંન્યાસ. કર્મના સાધનો એટલે કારકો, કારકોનો સંન્યાસ એટલે કારક બુદ્ધિનો સંન્યાસ. હું કર્મ કરું છું એ કર્તૃત્વ બુદ્ધિનો સંન્યાસ, એને સર્વકર્મ સંન્યાસ કીધેલો છે. તો એ અધિકારી છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે કઈ રીતે સકામ પુણ્યો આપણને પ્રાપ્ત કરાવી આપે, અને પછી જ્યારે એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી થતું હોય ત્યારે આપણને પૂર્વેના પાપ, દુરિત પાપ જે કહેવામાં આવે છે એ નષ્ટ કરે અને આપણને અધિકારી બનાવે. Recording in progress. તો અધિકારી વિષય બધાના જુદા છે, પ્રયોજન જુદું છે. તો પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ પણ જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી એ આ ગીતા ભાષ્યમાં આવ્યું હમણાં કરવામાં આવે ત્યારે એ આવી રીતે નિવૃત્તિનું સાધન બને છે. આટલું થયું. હવે આપણે શું જોઈએ છે આપણને એ બાબતમાં સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. હું શું ઈચ્છું છું? કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરીએ, ભગવદ્ ગીતા, ભાઈ ભગવદ્ ગીતાનું ભાષ્ય ચાલો ભણીએ, એનાથી હું શું ઈચ્છું છું? કંઈ પણ આપણે સાધના કે ગમે તે અધ્યયન વગેરે કરતા હોઈએ તો હું વિષયક અપૂર્ણતા, અધૂરપ વગેરે જે છે એનાથી જ છૂટવાનો પ્રયત્ન આપણા મનમાં એ જ રહેલો હોય છે ધ્યેય રૂપે. કે સાધના શરૂ થાય એ પહેલાં કેવું આ અપૂર્ણતા ચાલે છે, આ એટલે હું કેન્દ્રિત અધૂરપ કે અપૂર્ણતા, કોઈક અપૂર્ણતા મને ચાલે છે. ભાઈ ભગવદ્ ગીતા હું ભણ્યો નથી, મારે ભગવદ્ ગીતા ભણવી છે. કેમ ભાઈ ભગવદ્ ગીતા નહીં ભણું તો મને કંઈક ખૂટે છે એવું લાગશે. ચાલો એટલે ભગવદ્ ગીતા ભણીએ. એટલે કે કંઈ પણ અપૂર્ણતાથી છૂટવાનો પ્રયત્ન કરતા હોઈએ, જન્મ્યા ત્યારથી જ બીજાને બોલતા જોઈએ એટલે આપણે આ કરીને બૂમો પાડવાનો પ્રયત્ન કરીએ. બીજાને ચાલતા જોઈએ એટલે આપણને પણ ભાખોડિયા ભરીએ પહેલાં, અને પછી આમ 2 પગે ને 4 પગે ને આમ તેમ બધે ચાલવાનો પ્રયત્ન કરીએ, દોડવાનો પ્રયત્ન કરીએ. બીજા વાંચતા હોય તો આપણને પણ કંઈક વાંચવાનું મન થાય, ખાતા હોય ખાવાનું મન થાય. એટલે બીજાને જોઈએ આપણને અપૂર્ણતાથી છૂટવાનો પ્રયત્ન ચાલુ ને ચાલુ જ હોય છે. પછી વેદાંત વગેરે કોઈ પણ ગ્રંથોનું સત્સંગ વગેરે કરીએ ત્યારે પણ આ ગ્રંથ હું નથી ભણ્યો, આ મારે ભણવાનું છે. કોઈ પણ રીતે અપૂર્ણતાથી છૂટવાનો પ્રયત્ન આપણે જે કંઈ પણ કરીએ છીએ ને એમાં અંડર કરંટ જ હોય છે. અપૂર્ણતાથી છૂટવું છે એ મારા જીવનનું એકમાત્ર પ્રયોજન છે. જાણે કે કંઈક કરું અને અપૂર્ણતાથી છૂટી જવું. પરંતુ આપણે ઘણા બધા વર્ષોના અનાદિકાળથી જાણે કે આ પ્રયત્ન ચાલુ છે, કંઈ પણ કરવાથી અપૂર્ણતા છૂટી જાય એવું થતું નથી. એટલે કંઈક કરું અને અપૂર્ણતાના ખ્યાલથી હંમેશ માટે મુક્ત થઈ જવું એવું મને જરાય લાગતું નથી. કંઈક કરું અને પૂર્ણતા પ્રાપ્ત કરી લઉં. પૂર્ણતા હંમેશા મને થોડી છેટી એટલે કે મારાથી દૂર જ લાગ્યા કરે છે. ગમે તે સાધનોનું, ગમે તે સાધના કરું ને આ કરું તે કરું, પૂર્ણતા પ્રાપ્ત થતી નથી, અપૂર્ણતાથી છૂટી શકાતું નથી. તો હવે જીવનનો જે મૂળભૂત પ્રશ્ન છે કે મારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે અને અપૂર્ણતાથી કાયમ માટે છૂટી જવું છે.
અને પૂર્ણતા એવી રીતે પ્રાપ્ત કરું કે હંમેશની શાંતિ થાય, નિરાત હોય, નિશ્ચિંતતા હોય. તો આ આપણી જે મૂળભૂત ઝંખના છે એને જ મોક્ષ કે નિશ્રેયસ કહેવામાં આવે છે. પૂર્ણતાની નિરતિશય પ્રાપ્તિ એટલે હવે બીજી રીતે ક્યાંયથી પૂર્ણતા આવે નહીં, એટલે આવી શકે નહીં. અને અપૂર્ણતાથી કાયમ માટે આત્યંતિક નિવૃત્તિ, એને શું કહેવાય છે? આત્યંતિક અને અનૈકાંતિક, એકાંતિક ઉપાય. હા, પૂર્ણતાની પ્રાપ્તિનો એકાંતિક ઉપાય આપણે શોધી રહ્યા છીએ. એકાંતિક ઉપાય એટલે એક જ, જેનો અંત એટલે નિશ્ચયપૂર્વક એક જ વસ્તુ એવી હોય કે જેનાથી મને પૂર્ણતા મળી જાય. એટલે પૂર્ણતાના એકાંતિક ઉપાય આપણે શોધી રહ્યા છીએ. અપૂર્ણતાથી આપણને કાયમ માટે છૂટી જવું છે. અપૂર્ણતાની કાયમી નિવૃત્તિ, આત્યંતિક નિવૃત્તિ કરવી છે. એટલે આને જ મોક્ષ કહેવાય છે. મોક્ષ જ જોઈએ છે. એનાથી બીજું કે ઓછું મને કંઈ ખપે નહીં. એટલે અહમ નિત્યેન અમૃતેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી, એવું જે મુંડક ઉપનિષદમાં પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયાત જે છે ને એના ભાષ્યમાં લખેલું છે. હું નિત્યનો અર્થી એટલે ઈચ્છાવાળો છું. હું અહમ તો નિત્યેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી, એટલે આમ હું નિત્ય જોઈએ છે, કંઈક કૂટસ્થ, કંઈક અવિચળ વસ્તુ જોઈએ છે. આને જ સ્વામીજી, પૂજ્ય સ્વામીજી, એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ, એટલે કે વિશ્વસનીય વસ્તુ જોઈએ છે. કૂટસ્થ નિર્વિકાર વસ્તુ જોઈએ છે. અમૃત એટલે કે જે આવી રીતે જે જતી ન રહે. અમૃત એટલે અમરતા, અમરતા એટલે જેનો ક્યારેય વિયોગ ન થાય મારાથી, એવી વસ્તુ મને જોઈએ છે. આ જ આપણને મોક્ષની ઈચ્છા, આપણી મૂળભૂત ઝંખના આ જ છે, મુમુક્ષા કે મોક્ષની ઈચ્છા. તો આપણે આપણી મુમુક્ષાને ઓળખવાની છે કે ખરેખર આપણે બધા મુમુક્ષુ જ છીએ, મોક્ષ જ ઈચ્છીએ છીએ. નિત્ય નિરતિશય વસ્તુને, એવા સુખને જ ઝંખી રહ્યા છીએ. તો એના માટે અત્યાર સુધી કેવો પ્રયત્ન થતો હતો કે આપણે બહાર કંઈક અનુકૂળતા વગેરે સર્જીએ, એટલે બહાર જગતમાં કંઈક આપણે મચેડવાનો પ્રયત્ન કરીએ, અન્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં એને શોધવાનો પ્રયત્ન કરીએ અને કંઈક સુધારા વધારા કરવાનો પ્રયત્ન કરીએ. પરંતુ જ્યારે એવું ખબર પડે કે બહાર કંઈક કરવાથી અપૂર્ણતા જાય એવી નથી અને પૂર્ણતા મળે એવી નથી, આવો નિશ્ચય થાય એને કોગ્નિટિવ ચેન્જ કહે છે પૂજ્ય સ્વામીજી. કોગ્નિટિવ ચેન્જ એટલે એક અંતર્મુખતા, આવૃત્ત ચક્ષુ વગેરે જે છે એના માટે શબ્દ સમજી શકાય. કોગ્નિટિવ ચેન્જ એટલે જ્ઞાન આધારિત આપણો અભિગમ બદલાય કે પૂર્ણતા બહારથી પ્રાપ્ત થાય એવી નથી કંઈક કરીને, અને બહાર કંઈક મચેડવાથી, કંઈક કરવાથી અપૂર્ણતા જાય એવી નથી. એટલે આપણને આવું કોઈ જ પ્રકારનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનથી કંઈ આપણો મેળ પડે એવો નથી. તો આપણે આપણી સમજ સુધારવાની છે. આને કોગ્નિટિવ ચેન્જ કહેવાય છે. તો મુમુક્ષુમાં કોગ્નિટિવ ચેન્જ આવે ત્યારે એ જિજ્ઞાસુ બને છે. તો મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બને ને એ કોગ્નિટિવ ચેન્જ છે. એટલે જ્ઞાન આધારિત આપણો, જ્ઞાન એટલે આ પૂર્ણતા પ્રાપ્ત થાય એવી નથી અને અપૂર્ણતાથી છૂટી શકાય એવું નથી. આ વસ્તુને આપણે જેનામાં એવો નિશ્ચય થયેલો છે ને એને વેદાંતનો જિજ્ઞાસુ કહેવામાં આવે છે. તો આમ જિજ્ઞાસુ જાણે છે કે હું હર પળે આ મોક્ષ સુખ જ ઝંખી રહ્યો છું અને અત્યાર સુધી આંધળી દોટ મેં માંડેલી હતી બહાર જગતમાં, અને પરંતુ બહાર ક્યારેય એ પૂર્ણ સુખ વગેરે મોક્ષ સુખ મળવાનું નથી, મળતુંય નથી. માટે બહાર નથી મળતું ને, માટે અંદર જ હોવું જોઈએ. પણ અંદર છે અને જણાતું નથી, ઓળખાતું નથી. એટલા માટે એ અંદર કંઈક વસ્તુ છે જે બહાર શોધવાથી મળતી નથી. તો એના માટે એ અંતરાત્માના સ્વરૂપનો એ જિજ્ઞાસુ થયેલો છે. એટલે આ પ્રમાણે પોતાને જે જ્ઞાન વગેરે જોઈએ છે ને એ આવી રીતે આત્મભિમુખ કે અંતર્મુખ બને છે, કોગ્નિટિવ ચેન્જ આવે છે. અને એટલે એની શોધ જે છે ને એ હવે
બહાર નહીં પરંતુ અંદર, આંતરિક રીતે અંતર કોણ છે, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિનો પ્રેરક કોણ છે, આ જાણનારો કોણ છે, જોનારો કોણ છે આ ઉપાધિમાં. આમ આવી રીતે એની જિજ્ઞાસા ધીમે ધીમે ચૈતન્ય વિષયક, આત્મ વિષયક થતી જાય છે. કંઈક જોવાથી ક્યારે પૂર્ણતા મળતી નથી, અપૂર્ણતાથી છૂટાતું નથી. માટે જોનારામાં કંઈક તકલીફ હોવી જોઈએ, ખામી હોવી જોઈએ. જોનારા વિષયક સમજ કંઈક જુદી હોવી, કંઈક મારે બદલવાની જરૂર છે. જોવાની ઈચ્છા કેમ જન્મે છે? જોવા દ્વારા અપૂર્ણતાથી છૂટાતું નથી. જોવા દ્વારા, દૃશ્યોને જોવા દ્વારા પૂર્ણતા મળતી નથી. અનેક સારા નયનરમ્ય દૃશ્યો જોઈ જોઈને પણ આંખો થાકી જાય છે. જોવાની ઈચ્છા નથી, નિવૃત્તિ થતી નથી. જોનારો છે કોણ? એનામાં જોવાની ઈચ્છા કેમ જન્મે છે? આમ એના દ્વારા ચૈતન્ય વિષયક, જોનારા, જાણનારા, કરનારા, બોલનારા વિષયક જિજ્ઞાસા જન્મે છે. આ આત્મજિજ્ઞાસુ છે કે આ આંખને જોવા માટે કોણ પ્રેરી રહ્યો છે, કાનને સાંભળવા માટે કોણ પ્રેરણા આપી રહ્યો છે? આત્મચૈતન્ય વિષયક એની જિજ્ઞાસા કેન્દ્રિત થાય છે. આને જ દસમાની જિજ્ઞાસા કહેવામાં આવે છે. તો દસમો, આપણે દસમાને જ અત્યાર સુધી શોધી રહ્યા હતા એવું આપણને લાગવું જોઈએ. દસમા છોકરાનો વિકાસ થવો જોઈએ. વિકાસ થવો જોઈએ એટલે શું? દસમાની પોતાના વિષયની જે સમજ જે છે ને એ સુધરવી જોઈએ. અત્યાર સુધી દસમાનો વિકાસ કેવો થતો હતો? દસમો અત્યંત સમૃદ્ધિવાળો થયો. એણે બહુ વિકાસ કર્યો દસમાએ. અત્યંત સમૃદ્ધિ અને સગવડતા ભર્યો એણે પોતાને બનાવ્યો કે જેથી દસમાને વધારે સારી રીતે આપણે શોધી શકીએ. દરેક માણસ દસમાને જ શોધી રહ્યો છે જન્મે ત્યારથી. દસમો એટલે મોક્ષ. આપણે વિચાર કર્યો પૂર્ણતાની પ્રાપ્તિ, અપૂર્ણતાથી કાયમી છુટકારો, એને આપણે દસમો કહીએ. તો દસમાને જ શોધી રહ્યા છીએ. દસમાની શોધ અત્યાધુનિક બનાવી રહ્યા છીએ. એને દસમાનો વિકાસ આપણે માનીએ છીએ. દસમાએ વિકાસ કર્યો છે. કઈ રીતે? દસમાની શોધ માટે અત્યાધુનિક ઉપકરણો બનાવ્યા છે. ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ ને આ ને તે ને ઓલું ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને શનિ ઉપર બધે જઈ આવે છે. આ બાજુ અણુ, પરમાણુ, બોઝોન પાર્ટિકલ સુધી પહોંચે છે. દસમાની શોધ માટે ઉપકરણોને એ વધારે ને વધારે ઉત્કૃષ્ટ બનાવતો જાય છે. એટલે દસમાને અભિનંદન આપવા પડે ને કે વાહ, તે જબરજસ્ત વિકાસ કરેલો છે. દસમાને આપણે અભિનંદન આપીએ કે તે બહુ જ સુંદર વિકાસ કરેલો છે. પણ એ વિકાસ કેવો છે એને આપણે એને ક્યારે આ શોધ એવી છે ને કે ક્યારે એને પોતાને જાતે એવી ખબર પડે એમ નથી કે જેને હું બહાર શોધી રહ્યો છું ને એ હકીકતમાં એક મિસ્ટ્રી છે. એ કોઈ દિવસ બહારથી મળવાનું જ નથી. એટલે દસમાની શોધનો ગમે તેટલો વિકાસ થયો હોય પરંતુ એને વેદાંત વિકાસ માનતું જ નથી. વિકાસ કોને કહે છે? સફળતા કોને કહે છે? વેદાંત. જ્યારે એને એવું લાગે કે હકીકતમાં દસમાના જ્ઞાન વિના જ મારા જીવનમાં બધું અટકેલું છે, એટલે દસમાને નહીં જાણવું ને તો આ એક પણ ઉપકરણો કામના નથી. એટલે સૌથી પહેલાં વિકાસ વેદાંતનો શું છે કે દસમાને જાણ્યા વગર મારું જીવન અટકી જશે એવું જ્યારે લાગે. એટલે આત્મવિવિદિશા જેને કહેવામાં આવે છે, દસમાને જાણવા પહેલાં ગમે તેટલો વિકાસ કરીશ પરંતુ એ વિકાસથી કંઈ મને શાંતિ મળવાની નથી. અપૂર્ણતા કે ખોટ ચાલ્યા જ કરે એવા વિકાસનો શું લાભ? દસમાએ એટલો બધો વિકાસ કર્યો છે પરંતુ એ વિકાસની સાથે એની અપૂર્ણતા કે ખોટ જે છે ને એ ચાલ્યા જ કરે છે. એટલે પોતાને આત્માને એટલે ચૈતન્યને જાણ્યા વગર, આત્મચૈતન્યના જ્ઞાન વગર આ વિકાસ કંઈ જ કામનો નથી. એટલે ગમે તેટલો વિકાસ થાય ને તો એ અંદર એને લાગે છે કે અંદર હજી કંઈક ખોવાયું છે, અંદર મારી મૂળભૂત વસ્તુથી હું વંચિત છું, એના
લાભથી વંચિત છું. માણસ ગમે તેટલો વિકાસ કરે બહારથી, પરંતુ અંદરથી એને એવું લાગે છે કે આટલો વિકાસ કર્યો છતાં પણ કંઈક અંદર એવી મહાન વસ્તુ છે જેના લાભથી હું વંચિત રહી જઉં છું. આટલો બાહ્ય વિકાસ કરેલો છે, પરંતુ એકાદ વસ્તુને આમ નજર ચૂકી જવાય છે મારી, એવું આ વેદાંતના સાધકને લાગે છે, કે જે આવી રીતે સત્સંગ દ્વારા કંઈક અંતર્મુખતા વગેરે પ્રાપ્ત કરે છે. એટલે અંદર આ અધૂરપ જે છે, અપૂર્ણતા જે છે, એને ઉદય સાથે સરખાવવામાં આવે છે. જેમ ઝાડનું આખું ઝાડ જે છે, બહારથી તો આપણને મોટું ઊંચું વિકાસ પામેલું લાગે, પરંતુ અંદરથી ઉધઈ ખાઈ ગઈ હોય તો કેવો ખોખલું હોય. તો એવી રીતે બહાર સરસ અનુકૂળતા અને ઈચ્છિત વાતાવરણ ઊભું કરવામાં મથે છે માણસ. વિકસિત મનુષ્ય બહાર અનુકૂળ, ઈચ્છિત, સરસ આમ નયનરમ્ય વાતાવરણ ઊભું કરીને અંદરની ઉધઈ, અધૂરપની જે ઉધઈ છે ને એનાથી છૂટવા માગે છે. પણ અંદરની અધૂરપ જે છે એ સાચી હોત ને તો આ બહારના બધા ગોઠવણથી છે ને એને ભૂલી શક્યો હોત. પણ બહાર બધું અનેક પ્રકારે સારા સ્વજનો, સારા મિત્રો વગેરે બધું સર્જે છે, એકદમ આસપાસ બધા સાધનો સગવડતાઓ બધું રચે છે, પરંતુ અંદરની ઉધઈથી છૂટી શકતો નથી. અપૂર્ણતાના ખ્યાલથી 10મો ખોવાયો છે, એ અપૂર્ણતાના ખ્યાલથી એ છૂટી શકતો નથી. એટલે આત્મજ્ઞાન એને બહુ જ જેને કહેવાય ને અનિવાર્ય છે. તો આત્મજ્ઞાન શું છે? એ અગ્નિ સમાન છે. અંદરની જે ઉધઈ જે છે એને બાળી નાખે છે. એટલે આંતરિક અધૂરપનો જે ખ્યાલ છે એ ઉધઈને બાળી નાખે એવું આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. અને એના એટલે 10માને જાણ્યા પછી ગમે તેટલો વિકાસ થાય ને એનો કોઈ જ વિરોધ નથી, પરંતુ આત્મજ્ઞાન વિનાનો વિકાસ એને વિકાસ ગણી જ ન શકાય. કારણ કે ગમે તેટલો વિકાસ કરીએ છતાં પણ હું વિશેનો ખ્યાલ અકબંધ જ રહે છે, શોકમગ્ન જ રહે છે. નારદજી આટલી બધી મહાવિદ્યાઓ પ્રાપ્ત કરી છતાં પણ એ પોતાના 10મા વિશેનો જે ખ્યાલ છે કે કંઈક ખૂટે છે. નારદજી શોકમગ્ન હતા, અર્જુન શોકગ્રસ્ત થયો. તો નારદજી કેમ શોક કરી રહ્યા હતા? બહારથી અનેક સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી છતાં એ સિદ્ધિઓથી હું વિશેનો ખ્યાલ બદલાયો નહીં, અને માટે એ જીવનમાં એ તારણ ઉપર આવી શક્યા કે બાહ્ય અપરાવિદ્યાઓ બધી પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ એનાથી હું વિશેનો ખ્યાલ બદલાયો નથી. માટે મેં જેટલી વિદ્યા પ્રાપ્ત કરી છે ને એ યોગ્ય વસ્તુ પહોંચી નથી મારામાં. આટલી બધી વિદ્યાઓ ભણ્યો છું છતાં પણ જે મુખ્ય ભણવાનું છે ને એ બાકી રહી ગયું છે. ભણનારો જે આત્મા છે, ચૈતન્ય છે, એના વિષયક મેં કંઈ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. એ તો હજી એવો ને એવો અધૂરો અથવા તો કાયમ માટે અપૂર્ણતાથી મુક્ત થયો નથી, અને એને પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી. એટલે એને નિરતિશય વસ્તુ જે છે એ પ્રાપ્ત થઈ નથી. આ પ્રમાણે નારદજીની જે ભૂમિકા છે, ગમે તેટલા સત્કર્મ કરીએ, ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરીએ, ગમે તેટલા આપણે આ જ્ઞાન વગેરે અપરાવિદ્યા પ્રાપ્ત કરીએ, તો એનાથી આ 10માની જે શોધ છે એને કંઈ જ 10માનો જે મૂળભૂત પ્રશ્ન છે ને એ વિષય એને ઉદ્દેશીને કંઈ થતું નથી. એટલે બાહ્ય વસ્તુઓ, બહિર્મુખતા વગેરે જે છે એનાથી અંદરનો જે પ્રશ્ન છે આપણો હું વિશેનો, મારા વિશેનો ખ્યાલ એ જરા પણ બદલાતો નથી. એટલે આત્મજ્ઞાન વિના અટક્યું છે શું મારું જીવનમાં, એ નારદજી પોતે વિચારી શક્યા. એ આપણે પોતે આપણા માટે વિચારવાનું છે. આત્મજ્ઞાન વગર મારા જીવનમાં શું અટક્યું છે મને, એટલે એ શોધ આપણે પોતે વિચાર કરવાનો છે. તો પછી નારદજી જેવી
જિજ્ઞાસા તીવ્ર બને, સનતકુમાર પાસે ઉપદેશ જે પ્રાપ્ત કરે છે એ સીધો આપણને લાગુ પડે, અને 10મો કે પૂર્ણતા જે છે એનું જ્ઞાન આપણે સીધું પચાવી શકીએ. અત્યારે આત્મજ્ઞાન વગર અટક્યું જ કંઈ નથી એવું લાગે છે. માટે એવું કેમ લાગે છે? કારણ કે અજ્ઞાન આપણી મૂળભૂત સમસ્યા છે ને એવું હજી લાગતું નથી. 10માનું અજ્ઞાન મારા જીવનની મૂળભૂત સમસ્યા છે, મારા બધા જ પ્રશ્નો આ અજ્ઞાનમાંથી સર્જાયા છે એવું આપણે વિચારભાથું મેળવવું જોઈએ. તો જ્ઞાનની ઈચ્છા, એને બર્નિંગ ડિઝાયર ઓફ લિબરેશન જેને કહેવામાં આવે છે, શિખામાં આગ લાગી હોય ત્યારે માત્ર પાણી સિવાય બીજું કંઈ જ આપણને ઠંડુ કરવા માટે ના જોઈએ એમ. એવી વિવિધિશા, એવી જિજ્ઞાસા આત્મવિષય કે ક્યારે જન્મે કે હવે આનાથી મુક્ત થવું છે કાયમ માટે. એટલે આત્મજ્ઞાન વગર આપણો એક પણ વ્યવહાર છે ને એ સાચો નથી. ગમે તે બોલીએ, ગમે તે જોઈએ, ગમે તે સાંભળીએ, આત્મજ્ઞાન વગર એ બધું નકામું છે, ખોટું છે. તો આત્મજ્ઞાનની જીવનમાં જરૂરિયાત જણાવવી જોઈએ. એના વગર બધું અટકી જશે એવું લાગવું જોઈએ. અને એવું થાય ત્યારે આચાર્યની જે શરણાગતિ વગેરે જન્મે છે, જ્ઞાનની ઈચ્છા, શોક નિવૃત્તિના ઉપાય રૂપ જ્ઞાનની ઈચ્છા જન્મે. આપણને આત્મજ્ઞાન માત્ર ને માત્ર આ ઉદયથી, અધૂરપની ઉદયથી મુક્ત થવા માટે જોઈએ છે. અને એવી કે એના વગર હું ગમે તેટલો વિકાસ કરીશ ને અંદરથી ખોખલો જ રહેવાનો છું. એટલે આત્મજ્ઞાન વગર મારું જીવન થંભી જવું જોઈએ એવી વિચારણા આપણે કરવાની છે. અને ચાલો આત્મજ્ઞાનનો વિચાર કરો. સોમ, બુધ, ગુરુ, શનિ 4 ક્લાસ ભર્યા અને એમ કરીને આપણે થોડો ઘણો વિચાર વગેરે કરીએ છીએ. તો વચ્ચેના દિવસે નહીં કરીએ એટલે એવું નહીં. ઋષિકેશમાં આપણે આશ્રમમાં જઈએ છીએ, ગંગાજીનો પ્રવાહ કેવો ધસમસતો હોય છે. તો એમાં આપણે કુશળ તરવૈયો, એવું આપણને સ્વિમિંગ આવડતું હોય, કુશળ તરવૈયો હોય, એ સોમ, બુધ, ગુરુ અને શનિ એટલું ફાસ્ટ તરે છે ગંગાજીના પ્રવાહમાં. પણ મંગળ, શુક્ર અને રવિ એ તરે થોડો આરામ કરે છે. તો શું થાય? ક્યાંય 2-3 દિવસમાં ત્યાં બંગાળની ખાડી ત્યાં પહોંચી જાય. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આત્મજ્ઞાન વિના અટક્યું એટલે એટલું બધું તીવ્રતાથી આપણને એના માટે, એ પ્રાપ્તિ માટે આપણી ધગશ, ઉત્સાહ વગેરે હોવો જોઈએ કે એક દિવસ, એટલે કે જાણે કે આમ સમજવાનું આપણે કે આત્મવિચાર વગરનો એકે દિવસ હશે. ચાલો આજે થોડી રજા લઈ લઈએ. એટલે બ્રહ્મચારી માટે તો કહેવાયું છે કે એને આ રવિવાર વગેરે બધું નથી હોતું. એને રવિવારે વગેરે નથી હોતું. સામા પ્રવાહમાં જેટલો સંઘર્ષ કરીશું ને એ સંઘર્ષપૂર્વક ટક્યા છીએ. એક દિવસ પણ જો કંઈક નહીં કરીએ ને આત્મજ્ઞાન, વિચાર, આત્મા માટેનો વિચાર સૌથી અગત્યનું સાધન છે. આપણે જિજ્ઞાસાને સમજવાની છે, આ વિવિધિશાને વધારે ને વધારે પ્રજ્વલિત કરવાની છે. એના વગર બધું અટકી ગયું છે ને એ નિશ્ચય ઉપર આવવાનું છે. એટલે એ નહીં કરીએ ને, એ વિચાર નહીં કરીએ. આપણે અત્યારે ક્લાસ મેં કીધું સોમ, બુધ, ગુરુ, શનિ, એટલે એ વિચાર હું કહું છું, વિચારમાં વિવક્ષા છે મારી. એટલે આત્મવિચાર ના કરીએ ને તો અંદર ક્યાંય ખૂંપતા જઈશું એ આપણને ખબર પણ નહીં પડે. એટલે શું જોઈએ છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. અને કોગ્નિટિવ ચેન્જ ઉપર આપણે વધારે મહત્ત્વ આપવાનું છે. બહાર ગમે તેટલો વિકાસ થાય એનાથી અંદર છુપાયેલા પરમાત્મા છે ને એ મળી શકે એમ નથી. કૃષ્ણ ભગવાનનું જે ઉદાહરણ છે વ્રજલીલાનું, વારંવાર યાદ કરાવતો હોઉં છું. કૃષ્ણ ભગવાન ચોર પોલીસ રમે છે ગોપ બાળકો સાથે. ચોર પોલીસ એટલે થપ્પો એ રમે છે. તો એ રમવા માટે શું કરે છે? તો હાથમાં દર્ભની સળી લે અને થોડીક ખેંચવાની. જે ગોપ બાળકથી આખી ખેંચાઈ જાય ને એ આવી રીતે પોલીસ બને અને બધા ચોરને શોધે. તો કૃષ્ણ ભગવાન નાના હોય એટલે આમ થોડું તોફાન કરે એટલે સીધી જ આમ દર્ભની સળી આખી ખેંચી કાઢે. એટલે કે એમને પોલીસ બનીને બધાને શોધવાના થાય. તો બધા સંતાઈ જાય છે
અને કૃષ્ણ ભગવાન શોધે બધાને. તો કૃષ્ણ બધા સંતાઈ જાય ને પછી કૃષ્ણ ભગવાન તો કોઈને શોધે નહીં, એ તો પોતાના ઘરે આવીને યશોદામાં પાસે આવીને માખણ ખાતા હોય. તો અને બીજા બધા જ વૃક્ષમાં ને ઝાડીમાં ને બધે સંતાયેલા આખો દિવસ રાહ જુએ કે આ કનૈયો ક્યારે શોધે આપણને. પણ એ તો કૃષ્ણ ભગવાન તો જતા રહ્યા હોય યશોદામાં પાસે માખણ ખાવા માટે, એટલે મળે નહીં. એટલે પછી બધા ગોપાળો કંટાળીને આમ ગુસ્સામાં આવ્યા કે આ યશોદા આ જો આ કનૈયો આવી રીતે એને રમતા જ આવડતું નથી ને અમે એને નહીં રમાડીએ, અમે સંતાયેલા રહીએ અને એ જો ને અમને શોધતો જ નથી. તો એમ કરીને કે યશોદામાં થોડું સમજાવે કે ના ના ભલે ને તો રમાડો સાથે સાથે. તો એમ કરીને પછી જો કનૈયા તારે હવે પોલીસ નહીં બનવાનું, અમે તું ક્યાંક સંતા અમે તને શોધી લઈશું. તો એમ કરીને પછી કૃષ્ણ ભગવાન જ્યારે સંતાય ત્યારે કૃષ્ણ ભગવાનને તો સંતાતા આવડતું જ નથી. એટલે જ્યાં ઝાડ પાછળ કે ક્યાંક ઊભા હોય ને ત્યાંથી મોટેથી બૂમ પાડે, જો હું અહીંયા છું, આ કદમના ઝાડ પાછળ સંતાયેલો છું. કૃષ્ણ ભગવાનને સંતાતા નથી આવડતું એટલે હંમેશા આવી રીતે બૂમો પાડે કે જો આ ઝાડ પાછળ છું, જો આ ઝાડી ઝાંકરા પાછળ સંતાયેલો છું. તો આખી આ લીલાનું આધ્યાત્મિક અર્થઘટન એમ છે કે જે લોકો એટલે જે ઓલો પોલીસ બન્યો હોય એ આવી રીતે જે સંતાયેલા હોય એને શોધવાના હોય, કે જે પરમાત્માને શોધી રહ્યો છે, પરમાત્માને આત્મ સ્વરૂપે શોધી રહ્યો છે. પરમાત્મા એટલે મોક્ષ કે દસમો, આપણે દસમાને પરમાત્માને જ શોધી રહ્યા છીએ. તો જે દસમાને આત્મ સ્વરૂપે શોધી રહ્યો છે ને એને સામે ચાલીને કહે છે પરમાત્મા કે જો હું અહીં છું, હું મને અહીં આવી રીતે શોધી લે, હું અહીંયા સંતાયો છું, તારા હૃદયમાં જ સંતાયો છું, મને આવી રીતે તું શોધ કે આવી રીતે જાણી લે. અને જે લોકો ભગવાનથી સંતાઈ ગયા છે, ભગવાન જ્યારે પોલીસ બન્યા હોય ત્યારે જે લોકો સંતાઈ ગયા છે, ભગવાનથી વિમુખ થયેલા છે ને એને ભગવાન ક્યારેય મળતા નથી. એટલે કે જે લોકો આવી રીતે ધન સંપત્તિ સ્વજનો વગેરેમાં સંતાઈ ગયા છે એ લોકોને ભગવાન ક્યારેય નથી મળતા. એ તો યશોદાના પાસે જઈને માખણ ખાતા હોય. અને જે લોકો ભગવાનને શોધી રહ્યા છીએ ને ભગવદ અભિમુખ થયા છે એને સામે ચાલીને કહે છે જો હું અહીં છું. જે સંતાઈ ગયા છે એને ક્યારેય ભગવાન મળતા નથી. તો આ પ્રમાણે ભગવાનને આત્મ સ્વરૂપે જ્યારે શોધીએ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે જ આત્મ જિજ્ઞાસા છે. તો ભગવદ પ્રાપ્તિની ઈચ્છા હકીકતમાં આત્મજ્ઞાન દ્વારા જ પૂરી થાય એવી છે. ભગવાનને આત્મ સ્વરૂપે જાણીએ તો જ એના નિત્ય દર્શન થાય એમ છે. તો આ નારદજી જેવી તીવ્ર જિજ્ઞાસા આપણને જન્મે. તીવ્ર જિજ્ઞાસા ક્યારે જન્મે? માત્ર ને માત્ર આત્મજ્ઞાન જ આપણા માટે મહત્વનું બની રહે એવું ક્યારે થાય? જ્યારે આંતરિક અધૂરપને ઉદય રૂપે ઓળખીએ એ આપણને અંદરથી સાવ ખોખલા કરી નાખે છે. એટલે 10મા છોકરાનો ગમે તેટલો અત્યાધુનિક વિકાસ થાય એ વિકાસ મહત્વનો નથી, પરંતુ એને જરાય અભિનંદન ન આપી શકીએ આપણે. પરંતુ એ જ્ઞાન પોતાના વિશેના જે જાણનારો જોનારો જે વ્યવહાર કરનારું ચૈતન્ય છે એ વિશેની સાચી સમજ વગર મારો બધો જ વ્યવહાર મિથ્યા છે, ખોટો છે. એટલે કે સાંભળનારાનું જ્ઞાન ન હોય ત્યાં સુધી બધું સાંભળેલું મિથ્યા છે. મિથ્યા છે એટલે શું? કે જ્યાં સુધી સાંભળેલું જેટલું શ્રવણ કર્યું છે એણે શ્રોતાના સ્વરૂપની જિજ્ઞાસા જન્માવી તો શ્રવણ કામનું છે, એના વિના શ્રવણ અધૂરું છે. એટલે શ્રવણ કરીએ ત્યારે હું વિશેનો શ્રોતા વિશેનો જે ખ્યાલ છે એ અકબંધ રહ્યો કે એમાં કંઈક સુધારો થયો એ આપણે જોવાનું છે, ચેક કરવાનું છે. અને શ્રોતાના વાસ્તવિક સ્વરૂપ કે જેમાં શ્રોતા શ્રવણ અને શ્રાવ્ય વિષય આ બધી ત્રિપુટીઓ જે છે એ અજ્ઞાન કલ્પિત આરોપિત છે, માત્ર ને માત્ર જણાઈ રહી છે. અજ્ઞાન કલ્પિત જ આ બધા ભેદ છે. એ રીતે શ્રોતાના વાસ્તવિક સ્વરૂપ એવા ચૈતન્યને આપણે જાણવાનું છે. એ ક્યારે? એની જિજ્ઞાસા જન્મે ને તો પછી એનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો શ્રોતાના વાસ્તવિક સ્વરૂપની જિજ્ઞાસા, દ્રષ્ટાના વાસ્તવિક સ્વરૂપની જિજ્ઞાસા આપણને જન્મવી જોઈએ. એના વગર બધું જ જોયેલું નકામું છે.
દ્રષ્ટાને જાણ્યા વગર બધા દૃશ્યો જોયેલા હોય, ન્યૂઝીલેન્ડ ફરી આવ્યા હોઈએ, નહીં ફરી આવ્યા હોય, સ્વર્ગમાં અને બ્રહ્મલોકમાં પણ આપણે જોઈ આવ્યા હોઈએ, હા બ્રહ્મલોક બહુ સરસ છે, પરંતુ બ્રહ્મલોક જેણે જોયો એ દ્રષ્ટાને જોયો ખરો? કોણે જોયો બ્રહ્મલોકને? એટલે કે ટૂંકમાં વાત એમ છે કે દ્રષ્ટાના સ્વરૂપને જોયું એટલે કે જાણ્યું, એના વગર બધા દૃશ્યો જે છે, દ્રષ્ટાને નહીં જાણીએ ને ત્યાં સુધી અનેક દૃશ્યો સર્જાતા જ રહેશે, દૃશ્ય જોવાની ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. એટલે દ્રશ્યને અનેકવિધ દૃશ્યને જોવાની ઈચ્છા જન્મ્યા જ કરે છે, કારણ કે દ્રષ્ટાને જાણ્યો નથી. તો આ પ્રમાણે આત્મજિજ્ઞાસા જ એકમાત્ર આપણા માટે મહત્ત્વની બની રહે એવું આપણે સમજીએ. નારદજી એવું સમજી શક્યા કે આત્મજ્ઞાન વગર, મારા પોતાના પ્રમાતાના સ્વરૂપને જાણ્યા વગર ખરેખર બધું અધૂરું છે. એના લીધે જ આ શોક વગેરે મને થઈ રહ્યો છે. આંતરિક અધૂરપ, અસહાયતા, પરતંત્રતા ચાલી રહી છે. તો આ પ્રમાણે નિશ્ચય નારદજીનો થાય અને પછી સનતકુમાર વિદ્યા જે છે એ પ્રાપ્ત થાય તો તરત જ ભૂમા જે છે એને આપણે આત્મ સ્વરૂપે પરમાત્માને જાણી શકીએ. તો એવો હવે આવતી વખતથી પ્રયત્ન થશે. સનતકુમારે જે ઉપદેશ આપ્યો છે એક એક પગથિયાનો એને જોવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.